અવાજ આવે મજા આવે. ગરમ પાણી ઉકળાઈ ગયું છે. વેલેડ ન હોય ને જોવો ગાઈસ તો ડીમાર્ટ નો સામાન જોવો તમે. આવું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો તો સવારમાં શું બની રહ્યું છે? આજે તો સવારમાં વેફર બનાવી મસ્તીની સાબુદાણાની. વાહ, સરસ. તું તો આતે મજા નહોતી? વેલી બનાવી સવારમાં? વેલી મેં બનાવી છે. આ બે વાહ. સુકાય છે, બતાઈ આવજે. ઓકે, એટલે આ તપેલું બહાર છે આવડું મોટું એમ ને? હા, એટલે બાય. તો એક જ વેફર બનાવવાની છે કે બીજી કાંઈ બનાવવાની છે? બટેકાની બનાવવાની પતિકા. એ ક્યારે? સાંજે. અને સાંજે પછી આ રૂમમાં મૂકવી દેશું એ રીતે. ચાલો તો હું તમને બતાવું સાબુદાણાની વેફર પાડી છે. તો ગાઈસ જો સરસ મજાની સાબુદાણાની વેફર પડી ગઈ છે. વાહ. ચાલો તો હવે છે ને નીચે જઈએ. એટલી એવી જ કેમ બનાવી? અરે આખું વરસ ચાલશે તોય મારે ને બાને બેને ખાવાની હોય. એવું છે? તમારે કોઈને ખાવાનું ન હોય, તમારે પતિકા ખાવાના હોય ખાલી. હા, ઈ વધારે ભાવે મને તો. મને આ સાબુદાણા કરતા ઓલી વેફર હોય ને ઈ વધારે ભાવે બટેકાની. કેવી રીતે બનાવી તમે? ઈ ઓલું કરીને કર્યું હશે ને, ઓલું વેવણું થી હલાવીને. એમાં તો કેટલી મહેનત. સાંજે પલાળી દીધા, પછી એને સવારે ગરમ કર્યા, પછી એમાં મરચી અને લીંબુ અને બટેકો ખમણીને બાફીને પેલા ખમણી નાખ્યું, પછી એમાં મિક્સ કરી દીધું, પછી બહુ હલાયું ખીચી જાય. ઈ પણ ઈ આમ ઓલું વેલણથી આમ હલાવવું અઘરું પડી જાય, થોડું ઘી પડે મમ્મી, કઠણ લાગે ને બહુ લાગે. આખું તપેલું સલોસલ ભરેલું હોય ને પછી એમાં વેલણ હલાવું એટલે થોડુંક તો તકલીફ કેવડા આવે. તાળીથી હલાવ્યું હતું એટલે મસ્ત હલાવ્યું. એવું છે? અને આપણે ઓછી પાડીશું, બાપુજીને એને ઝાઝી પાડીશું. ઈ તો કહું મેં, આપણે તો એક ખાડીમાં તો આખું વરવ્યું જાય. પણ બાપુજી ઘરે ઝાઝા છે ખાવાવાળા. હા ઈ છે ને, ઘરે થોડાક છે ખાવા. આપણી ઘરે ત્યાં 2-3 જણા જ ખાતા છે. હું તો ખાતો નથી. હું બા બે ખાય. આ 2 ખાતા એટલે એમાં કે સાજુ જોઈ. બટેકાની વેફર કરશું ને ઈ તમે ખાશો. ઈ પાછ સાજી જો હે ને. ગાઈસ સાંજ થઈ ગઈ છે અને આ બધું છે ને સરસ મજાની રસોઈ બની રહી છે. શેનું શાક છે? ગાંઠિયાનું બનાવવાનું છે. વાહ, ગાંઠિયાનું શાક. સરસ. આ હું તમે કરો છો અત્યારે? સાસને ઉકાળું છે. ઓકે. સાસ ઉકળી જાય પછી એની અંદર થોડું પાણી નાખશું, પછી ગાંઠિયા નાખશું. ડાયરેક્ટ ગાંઠિયા નાખી જ દેવાના એમ ને? હા. બધું સરસ મજાનું કાંઈક આવ્યું છે નવું. શું આવ્યું છે આ? અચ્છા, ખાખરા આવી ગયા છે. ને આમાં શું છે આ વ્હાઈટ ચીપલામાં? ચેવડો. ઓકે, ચાલો તો હવે વેફર ક્યારે પાડવાની છે? બસ હમણાં સાંજે જમીને. ભાઈ પણ આવી ગયા છે અને સાંજે છે ને વેફર પાડવાની છે અને અમારે સુકવવાની છે. સુકાવવા વાળા તો કોઈ છે નહીં અમારે, હા એટલે જ ને. એટલે અમારે જ મદદ કરવાની છે અને મજા આવશે. અત્યારે વેફર ખાતું જવાનું અને સુકવતું જવાનું. એનો આનંદ કંઈક અલગ જ છે. બટેકા લઈ આવ્યા? ઓકે, કેટલા લાવ્યા? 5 કિલો લાવ્યા? 10 કિલો લાવી. 10 લઈ આવ્યા. ઓકે, તમે બપોર 5 કહેતા હતા પણ 10 જાજી નથી જાય ને, ખવાઈ જાય ને. ખવાઈ જાય જ ને. ઓકે. ખવાય એવું બને. તમને બધા વેફર જ ભાવે, બીજું કઈ ભાવે? બીજી વેફર ખાવા કરતા આ વેફર ખાવી સારી. મને વધારે આ ભાવે બટેકાની. બહુ મજા આવી. ચાલો તો જમવામાં કેટલી વાર છે? બસ રોટલા બનાવો, શાક થઈ જાય ને. વાર છે હજી, શાક બનશે. પેલા ભાખરી બનાવો કે રોટલા? ભાખરી. જમવાનું રેડી થઈ ગયું હે? કમ્પ્લીટ. ઓમલેટ. વાહ, સરસ મજાની જો ભાખરી બની ગઈ છે અને આ બાજુ મમ્મી રોટલો ટીપવા માંડ્યા છે. વાહ, એકવાર કરો ને અવાજ આવે મજા આવે. ભાખરી ચડી જાય ને પછી હાલો રેડી મસ્ત થઈ ગઈ. કડક ભાખરી ખાવી હોય. હા, એટલે થોડીક કરવી પડે. હવે એ હમણાં ફટ દઈને મૂકી દે. હો જો, એટલે અવાજ નથી કરતા. અવાજ કરો ને. થઈ ગયો, પછી લબડી જાય. પડી જાય એઠો. હા, વાહ, સરસ. ચાલો તો હવે જમવા બેસી જઈએ. થઈ ગયું રેડી? ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ જો મસ્ત મજાનું ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે. વાહ. ચાલો તો હવે ચોળી નાખ્યું છે, હવે એમાં શાક નાખવાનું છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે છે ને મમ્મી વેફર પાડવા માટે બેસી ગયા છે. એવી કેટલી વાર લાગશે? વાહ. હા. જો બટેકા આ 10 કિલો છે. 10 કિલો છે. હે? આ જોઈન તો લાગતું નથી ક્વોન્ટિટી. હો પણ આ એક બટેકું 500 છે. જો આ બટેકા પાછા બહુ મોટા છે. ક્યાં 250 છે ને. નકર એટલા બટેકા 10 કિલો કાંઈ કોઈ નહીં. વેલેડ ન હોય ને, જોઈ નહીં ન હોય. બટેકું છે વજનવાળું. બરાબર છે. તો હવે કેટલી વાર લાગશે? હવે સાયલ ઉખાડવાની છે બરાબર? મારે લાઈક થી
પડે ને. મારે બેહવાનું છે. ચાલુ કરવા બેહવાનું ના બે હમ. હાલો હું પણ બે જાઉં હેલ્પ કરાવવા. તો ગાઈસ જો આ બાજુ છે ને વેફર પડાઈ ગઈ છે. હવે પાણી 2-3 વાર ડોળ કાઢીને અને ફ્રેશ જાળીમાં ભરી લીધું છે. તૈયાર જ છે ને હવે ખાલી બાફવાની જ છે ને હવે. ઓકે જો મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. ચાલો તો અને પાણી જો આ બાજુ ઉકળવા મૂકી દીધું છે. તો ગાઈસ જો આ બાજુ મસ્ત મજાનું ગરમ પાણી ઉકળાઈ ગયું છે. હવે એમાં મીઠું નાખ્યું છે. અરે વાહ તો જો ગાંગડો આખો નાખી દીધો છે. આ કંઈક અલગ મીઠું લાવવા લાગો છો. અલગ છે એવું છે. ઓકે અને જો વેફર જો તમે કેટલી મોટી મોટી પડી છે. અમે બટેકા મોટા હતા ને મમ્મી એટલે મસ્ત પડી છે. બટેકા મોટા હોય ને એટલે વેફર એ મસ્ત થાય. નકર તો કટકા થઈ જાય. હવે જોઈ કેવી વેફર થાય છે. જો હવે લીંબુ નાખવાનું છે. આખું નાખવાનું છે કે અડધું ફાડું હોય? એક એક ગાણવામાં એક એક લીંબુ અડધું. તો ગાઈસ જો મસ્ત મજાનું ગરમ પાણી ઉકળાઈ ગયું છે અને એમાં જાય છે બટેકાની વેફર. હવે મસ્ત મજાની ખાશું અને મોજ કરશું. સુકવતા જશું ને ખાતા જશું. હા ચાલો તો હવે છે ને બફાઈ છે. કેટલી વાર લાગશે? 10 મિનિટ 10 મિનિટ. ઓકે 10 minutes later. તો ગાઈસ જો મસ્ત મજાની બફાઈ ગઈ છે વેફર. વાહ મસ્ત થઈ ગઈ ને મમ્મી? રેડી કમ્પ્લીટ. વાહ ચાલો તો હવે છે ને આને સુકવતા જઈએ ને ખાતા જઈએ, આનંદ માણીએ. ચાલો તો ગાઈસ મસ્ત મજાની વેફર છે ને સુકવાઈ ગઈ છે. જો 2 સાડી આમ તો 1.5 સાડીમાં જ થયું છે. એક આખી ને એક અડધીમાં તો 10 કિલો તો ભરપૂર થઈ ગઈ. ક્યાં બહુ બધી થઈ ગઈ. જો હા કામ વધી જાય આ બધામાં. હા ચીકણું હોય, પાણી ઉડ્યું હોય, મીઠા વાળું બરાબર છે. સારું ગમે એ વસ્તુ સારું પાવું હોય, સારું જોતું હોય તો આપણે સ્ટ્રગલ કરવું પડે. તમે હમણાં કંઈક ગયા હતા ને ડીમાર્ટમાં? શું લેવા ગયા હતા? અરે ડીમાર્ટ વાળી ભાઈ બહુ વસ્તુ લાવ્યા બધી. જાજુ લેવા? મસ્ત મસ્ત લાવ્યા બધી. ઢોસાની લોટી લેવા? તો બતાવો તો ખરી ક્યાં છે? અંદર છે. અંદર છે. કઈ પહેલા તમે વાસણ ઉટકી લ્યો પછી બતાવીએ આપણે કેટલું લેવાનું સામાન. તમે જો ગાઈસ તો ડીમાર્ટનો સામાન જો તમે ખાલી. ઓ કેટલા ડબલા છે આ તો. જો આખા બધા ડબલા ફેરા છે એમાં. જો આ પાણીની બોટલ. હવે ઠંડુ પાણી પીવા હાટું પાણીની બોટલે લેવા લાગે છે. ઉનાળો આવ્યો કે નહીં? હા એટલે કેટલા છે જો હું બતાવું. બધા કાઢી લઉં બહાર. આ તો બધા એક જ ડિઝાઇનના લાવવા લાગો છો. એક જ સેટ છે આખો? સેટ હરખો કરવા માટે. હા જો આ સેટ છે આખો. યસ. અને આમાં આઈસ્ક્રીમ ભરવા હાટું? વાહ ક્વોલિટી બનાવો. ક્વોલિટી. ઓકે. અને બીજું આમાં શું છે? ઓ બાપરે આમાં શું બનાવશું આપણે? ઢોસા. એ ઢોસા દોર્યા જો. તને બહુ ભાવે કે નહીં? અરે વાહ મજા આવી ગઈ. ઢોસાની લોટી આવી ગઈ. વાહ તો હવે દરરોજ ઢોસા બનશે એવું લાગે છે. હવે જોઈ બીજું આ તો પૌવા લાગે છે. કેટલો સામાન છે. આ શું છે? ચીલી. ઢોસા ખાવા હોય હા એની યાર વ્હાઈટ કલરની ચટણી જોઈએ ટોપરાની, હા. એને વધારવા માટે મરચા. ઓ બાપરે આ ઓલી દાળમાં નાખવાને મરચી છે ને? મરચા હા લાલ મરચા વધારે કરવાના. ઓ બાપરે. ઓકે જા વેફર આવી ગઈ ભાઈ. અને બીજું કરિયાણું લાવ્યા છે. આ લિક્વિડ લાગે છે. જો એટલું વસ્તુ છે અને આમાં થોડુંક છે મગ કઠોળ છે બધું. તમે બહુ ઝાઝું લઈને આવ્યા હો. ઝાઝી ખરીદી કરી નાખી. ઉનાળાની સીઝન નહીં હવે હા બધી વસ્તુ ભરવાની હોય કે નહીં, અથાણા બનાવવાના હોય બધા કઠોળ અનાજ બધું અત્યારે જ ભરવાનું ને હવે. બધું અત્યારે ઉનાળા સીઝન ઘઉં વટે 12 માસની બધી વસ્તુ અત્યારે ભરવાની હોય. ટોટલી બધું કઠોળ અનાજ પછી કેરી અથાણા મોરબા કટકી બધું. ઓ ઓકે કઈ નહીં સારું. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.